ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. હું ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. મને રોકવાને બદલે આવું કેમ બોલો છો તમે? કારણ કે તું જવાની નથી તો સાંભળીને તો આનંદ લઉં. હેલા ઓલા ભૂરાભાઈ ને ઓળખો? કયા ભૂરાભાઈ? આપણે આમ ગયા તા ફરવાની, આપણી હારે આવ્યા તા. એની બૈરી બહુ બોલ 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 કરતી હતી, તો એ બીમાર પડી ગયા. તો એની બૈરી એના માટે જીભ માતાજીને ચડાવવાની બાધા રાખી, અને એ હાજા થઈ ગયા. તો એની બૈરીએ પોતાની જીભ કાપીને માતાજીને ચડાવી હોત. હવે ભૂરાભાઈ સાજા થઈ જશે અને 100 વર્ષ જીવશે. હવે તું પાછી પૂછતી નહીં કે કેવી રીતે. બરાબર ને ભાઈ? તમને ખબર પડી? સાંભળો ને લે. બોલી બકા. એક કામ હતું. જાની કરતી આવ ને. તમારું કામ હતું. શાકભાજી લેવાના કે બહુ ખુશખુશાલ છે. તો ખુશખુશાલ જ હોવ ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કેતો હતો. પછી તો મેં એને અરે બહુ માથાકૂટ કરી, કલાક એક મગજમારી કરી, ત્યારે એને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. બહુ હોશિયાર હો તું, બહુ હોશિયાર. હું શું કહું તને? હા બોલો ને. આ વખતે વેકેશન પડે તો આપણે તારા મમ્મી પપ્પાની ત્યાં રોકાવા જાવું? ના, નથી જવાનું. કેમ? હજી હમણાં મહિના પહેલા તો 2 દિવસ ગયા તા. પછી બહુ સાસરીમાં રહી તો વેલ્યુ ઘટી જાય. તો આ વાત તને ક્યારે સમજાય? આજે અમારા સંબંધને 25 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ, એકબીજાનો આદર કરીએ છીએ. અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. હા, અમે બહુ ખુશ છીએ. દેખાતું નથી હું બોલું છું, એ સંભળાતું નથી હું બોલું છું, એ જોતા નથી, આંધળા થઈ ગયા છો. હા, તો અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. બહુ ખુશ છીએ, બહુ ખુશ છીએ. પેલા તો આ બધા વેરા ક્રીમો લગાડીને ધોળા થાય, પછી છોકરા આવે તો એમ કે એના બાપુ. બોલ ને બકા. મારી બેન હોળી કરવા આવવાની છે. તો તું અહીંયા એક હોળી કરે છે તે કઈ ઓછી છે? તો તે તારી બેનને અહીંયા બોલાવી. એમ નહીં, મારી બેન રોકાવા આવવાની છે. એમ કે નહીં. ગરમી બહુ પડે છે કા? 2-4 દિવસ મારી મમ્મી ત્યાં રોકાઈ આવું. ત્યાં કઈ બરફ પડે છે? કાલી નીકળી છે. શું કરે તું? તમે તો આજ મારી જોડે વાત જ નહીં કરતા. આજ તો મારું મગજ બહુ જ ખરાબ છે. જે આઈટમ જ તારી આગળ નથી એ ક્યાંથી ખરાબ થાય?